હિંમતનગરની સાબર ડેરી ખાતે ગત રાત્રે 12:30 સુમારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું। આ આંદોલનમાં ખેડૂતોનું દેવું માફ કરો, પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ આપો જેવા ઉગ્ર સૂત્રોચ્ચારો કરાયા હતા। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની સાબર ડેરી ખાતે ગત રોજ રાત્રે 12:30 કલાકે ખેડૂતોનું દેવું માફ કરવા તથા પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ મળે તે માટે આંદોલન કરવામાં આવ્યું, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। આ આંદોલનમાં ખેડૂતોનું દેવું માફ કરો, પશુપાલકોને દૂધના પોષણક્ષમ ભાવ આપો જેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। સાથે સાબર ડેરીના જનરલ મેનેજર પાસે તારીખ 5/7/2017 થી 2 દિવસના આંદોલનમાં સાથ આપવાની માંગણી કરાઈ હતી અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 2 દિવસના આંદોલનમાં કોઈપણ પશુપાલક દ્વારા ડેરીમાં દૂધ ભરવામાં નહીં આવે। સાથે સાથે જણાવ્યું હતું કે જો આંદોલનમાં સાથ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોઈપણ પશુપાલક દ્વારા ડેરીમાં દૂધ ભરવામાં નહીં આવે અને રસ્તાઓ રોકી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી સરકારને ચીમકી અપાઈ હતી। જ્યારે આ માંગણીઓ પોકારતા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના આગળ વધી રહી ત્યારે ત્યાં હાજર હિંમતનગર એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા। અલ્પેશ ઠાકોર સાહેબને જે ખેડૂત દેવા માફીનું જે આંદોલનની જે જાહેરાત કરી છે એના ભાગરૂપે સાબર ડેરીની અંદર અમે આવી અને ખેડૂતોનું દેવું માફ થાય તથા પોષણક્ષમ ભાવ મળે અને દૂધના ભાવ મળે। જો આ દૂધના ભાવ વધારવામાં નહીં આવે તથા ખેડૂતોનું દેવું માફ કરવામાં નહીં આવે તો આવનારા 2 દિવસની અંદર જન આંદોલન મોટું થશે અને ભૂખ હડતાલ ઉપર તમામ આખા ગુજરાતના તમામ સમાજના લોકો સાથે મળી અને મોટું જન આંદોલન કરવામાં આવશે। હમણાં ખેડૂતોના પ્રતિનિધિઓ આવ્યા છે, અહીંયા દૂધ બંધ કરવા માટે આવેલા, એમની જોડે ચર્ચા થઈ એ પ્રમાણે એવું લાગે છે કે એ લોકો દેવા માફી માટે આવ્યા છે। હવે જ્યાં સુધી દેવા માફીનો પ્રશ્ન છે ત્યાં સુધી દૂધને એ લોકો સાકરી રહ્યા છે એ બાબતમાં મારે જણાવવાનું કે ચાલુ સાલે સાબર ડેરીએ ખેડૂતને ખૂબ જ ઊંચો ભાવ આપ્યો છે, 705 રૂપિયા કિલો ફેટ આપ્યો છે, એ ખૂબ જ પોષણક્ષમ છે અને આ ભાવથીના કારણે આજે ખેડૂતોના ઘર ચાલી રહ્યા છે। દરેક ઘરમાં ચૂલો સળગી રહ્યો છે, એનું પાછળ એક જ કારણ છે દૂધ અને દૂધની બનાવટો। એ લોકોનું કહેવું હતું કે અમે દૂધ બંધ કરીશું, પણ દૂધ બંધ કરવાથી મને એવું લાગે છે કે એમને પોતાને જ નુકસાન થશે, કારણ કે દૂધ એ ગરીબ માણસનું દૂધ ઉત્પાદક જે નાનો ખેડૂત અથવા તો સીમાંત ખેડૂત છે એના માટે ખૂબ અગત્યનો ધંધો છે અને એ લોકોને મને એવું લાગે છે કે જો દૂધ બંધ કરવાથી એમને સારું એવું નુકસાન થશે। એટલે મારી એવી અપીલ છે કે ખેડૂતો બીજી કોઈ પ્રોડક્ટ માટે જે કંઈ કરવું હોય કરે, પણ દૂધ જો બંધ ના કરે તો વધારે સારું છે, કારણ કે એમના ફાયદામાં છે। એ એમના જાતે જ એમના પગો પર કુહાડો મારી રહ્યા છે એવું મને જણાઈ આવે છે। આજરોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા દૂધના બંધ બાબતે જે એલાન આપવામાં આવેલું હતું તેના અનુસંધાને સાબરકાંઠા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ જીતેન્દ્રસિંહની આગેવાનીમાં સાબરકાંઠા જિલ્લા ઠાકોર સેનાના કાર્યકર્તાઓ સાબર ડેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવા સારું એકઠા થયેલા અને તેઓ સૂત્રોચ્ચાર કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગર દ્વારા તેમને ડિટેન કરી અને પોસ્ટે રાખવામાં આવેલ છે। પ્રફુલ બારોટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર।